નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લીના મોડાસા પંથકની આર્થિક જીવાદોરી સમાન મોડાસા નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર કરી દેવામાં આવે છે. ભારે ઉતાર ચઢાવ અને રાજકીય ગરમાવા વચ્ચે ગઈકાલે યોજાયેલી આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ એટલે કે વિશ્વાસ પેનલ પર મતદારોએ ફરી એકવાર અટલ વિશ્વાસ મૂક્યો છે. મોડાસા નાગરિક સહકારી બેંકની આ ચૂંટણી પ્રતિષ્ઠાનું જંગ બની ચૂકી હતી, જેના કારણે સમગ્ર જિલ્લાની નજર આ પરિણામો પર ટકેલી હતી. ગઈકાલે વહેલી સવારથી જ બેંકના ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સભાસદોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા આ મતદાનમાં અંદાજે 55% જેટલું ભારે મતદાન નોંધાયું હતું, જે દર્શાવતું હતું કે સભાસદો બેંકના વહીવટને લઈને કેટલા જાગૃત છે. ગઈકાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તાત્કાલિક જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રિ સુધીમાં ચાલેલી આ મતગણતરીના એક પછી એક રાઉન્ડના અંતે ચિત્ર સાફ થઈ ગયું હતું. શરૂઆતથી જ સરસાઈ ભોગવતી સત્તાધારી વિશ્વાસ પેનલે પોતાનો ગઢ અકબંધ રાખ્યો હતો અને 15માંથી 13 બેઠકો પર પ્રચંડ મતોથી વિજય પતાકા લહેરાવી દીધી હતી. બીજી તરફ બેંકના શાસનમાં મોટું પરિવર્તન લાવવાના દાવા કરનારી પરિવર્તન પેનલના કિલ્લાના કાંગરા ખરી પડ્યા હતા અને તેમના જ માત્ર 2 જ ઉમેદવારો માંડ જીત મેળવી શક્યા હતા. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે સભાસદોને બેંકના વર્તમાન વહીવટ અને આર્થિક નીતિઓ પર સંપૂર્ણ ભરોસો છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.